હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ અમરેલીમાં એક બાળકની આંખમાંથી પાંપણોમાંથી જ જૂ કાઢવામાં આવી હતી। આ ત્યારબાદ હવે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। 5 વર્ષના બાળકના કાનમાંથી 1 2 નહીં પણ 15 જેટલા વંદા નીકળતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા અને કાનમાંથી આટલા બધા વંદા નીકળતા એ તપાસનો વિષય છે। ગામમાં રહેતા 5 વર્ષના બાળકને અવારનવાર કાનમાં દુખાવો થતો રહ્યો હતો અને જેથી પરિવારનો તબીબ પાસે લઈ ગયા હતા અને જ્યાં તપાસ કરતા તેની કરીને બાળકના કાનમાંથી 15 જેટલા વંદા અને તેના બચ્ચા કાઢવામાં આવ્યા હતા અને આ વિચિત્ર ઘટના જોઈને તબીબો પણ નવાઈ પામ્યા હતા અને આ ઘટનાને તબીબી વિજ્ઞાન જગતમાં પણ ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે। ડોક્ટરો પણ અચંબિત છે કે કાન જેવા સંવેદનશીલ અંગમાં વંદા કેવી રીતે પહોંચ્યા અને ત્યાં જીવિત રહી શક્યા। આ કિસ્સો મેડિકલ જગત માટે વધુ તપાસ અને સંશોધનનો વિષય બન્યો છે। તો થોડા દિવસ અગાઉ આ અમરેલીના સાવરકુંડલામાં અજીબોગરીબ ઘટના સામે આવી હતી, જેમાં 8 વર્ષના બાળકને સતત આંખમાં ખંજવાળાને અગવડતા થતી હોવાથી તેને સારવાર માટે લલ્લુભા શેઠ આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યું હતું। અહીં ડોક્ટરોએ તપાસ કરતા બાળકની આંખમાં જીવતી જૂ જોઈને ચોંકી ઉઠ્યા હતા। તબીબ દ્વારા બાળકની જટિલ સર્જરી કરવામાં આવી હતી અને આ સર્જરી દરમિયાન બાળકની આંખમાંથી લગભગ 30 જેટલી જૂ અને 35 જેટલા જૂના ઈંડા પણ સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।